હાય હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો વન્સ અગેન વેલકમ બેક ટુ રેન્કર ચેનલ ગાલા પેપર ટુનું સોલ્યુશન ઓબ્જેક્ટિવનું તૈયાર થઈ જાઓ. સંતરા નારંગીમાં કયો એસિડ રહ્યો હોય? સાઇટ્રિક એસિડ. સંતરામાં સાઇટ્રિક એસિડ, વિનેગરમાં એસિડિક એસિડ, આંબલીમાં ટાર્ટરિક એસિડ, દહીંમાં લેક્ટિક એસિડ. એટલે અહીંયા સંતરા કે નારંગી કે લીંબુ કે તો સાઇટ્રિક એસિડ જવાબ આવે. કાર્બોક્સિલિક એસિડ COH કારણ કે આ કીટોનનો છે, આ આલ્ડીહાઇડનો છે, આ આલ્કોહોલનો છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ નિપજનું વહન ચાલની નલિકા અને સાદી કોષો દ્વારા થાય છે. કારણ કે જલવાહન હોય તો જલવાહિનીકી આવે, એટલે અહીંયા જલવાહક છે, અહીંયા જલવાહક છે, અહીંયા જલવાહક છે, એટલે એક જ ઓપ્શન બાકી રહેશે. વિદ્યુત ફ્યુઝ કયા સિદ્ધાંત પર કાર્ય કરશે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે. એક બિંદુબદ્ધ વસ્તુમાંથી છૂટેલા કિરણો પૈકી એક કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર છે. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે જવાબ આવે F. સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, પાછળ ઓન છે એટલે જવાબ આવે કીટોન. આનુવંશિકતાના અભ્યાસ માટેનો પ્રયોગ મેન્ડેલ. જુલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા H=I²RT. દેટ મીન્સ એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે. સોનાની શુદ્ધતા કયા એકમમાં મપાય છે? તો કેરેટમાં. ખરા ખોટા લખો. શોલ્ડરનું ગલનબિંદુ નીચું હોય છે એટલે ઊંચું છે એટલે વિધાન ખોટું છે. પુરુષમાં X રંગસૂત્ર મોટું હોય, Y રંગસૂત્ર નાનું હોય એટલે સાચું વિધાન. લઘુદ્રષ્ટિવાળી ખામીની વ્યક્તિનું દૂરબિંદુ અનંત કરતાં ઘટે છે, સાચું વિધાન. 5 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે, સાચું વિધાન. છોકરામાં યુવાવસ્થા દાઢીમાં ચૂકવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? જવાબ આવે ટેસ્ટેસ્ટેરોન. આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ જ્યોર્જ મેન્ડેલે કર્યા હતા, એટલે જવાબ આવે મેન્ડલ. બંધબેસતી ના હોય તેવી જોડ શોધો. ઈ વક્રીભવન કોણ, અહીંયા બધા કોણ છે. પણ ડી વિચલન કોણ, આઈ આપાત કોણ બરાબર છે, ઈ વક્રીભવન કોણ ખોટો છે. મારો ઉપયોગ બલ્બનો મને ઓળખો. આ વખતે બોર્ડમાં 100% મને ઓળખો પૂછાય એવું છે. મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવામાં થાય છે. આવે જવાબ ટંગસ્ટન, જેની સંજ્ઞા છે W. એડિનલ ગ્રંથિ મૂત્રપિંડના અગ્રછેડે હોય. સ્વાદુપિંડ ઉદરમાં જઠરની નીચે હોય. પ્રાથમિક ઉપભોગીઓ તૃણાહારી પ્રાણીઓ, દ્વિતીય ઉપભોગી એટલે માંસાહારી પ્રાણીઓ. આ થઈ ગયા 1 થી 24 આપણા ઓબ્જેક્ટિવ. આ સિવાય ચિત્રવાળા સવાલ જવાબ, જેમાં આપણને એવું કીધું છે કે શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમ પર આપાત થાય છે, તો અહીંયા X રંગ પર આપણને મળશે જાંબલી, Y રંગ પર મળશે આપણને રાતો. તો ઉપરની ઘટનાનું કહેવાય પ્રકાશનું વિભાજન. XY વર્ણપટના X અને Y બિંદુ આગળના નામ. તો X પાસે જાંબલી મળે, Y પાસે રાતો મળે છે. અવલોકન કરીને પ્રશ્નોનો ઉત્તર આપો. A એટલે માંસાહારી, ઉચ્ચ કક્ષાના માંસાહારી અને તૃણાહારીને ખાતા માંસાહારી. બીનું નામ આપી તેનું કાર્ય જણાવો. બી એટલે મૃત શરીરને ખાય છે અને મૃત શરીરને ખાઈને પાછું CO2 પાછો મોકલે છે, એટલે બી છે વિઘટકો. તે જટિલ દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરે છે. 36મો સવાલ, કાળજીપૂર્વક અવલોકન કરો. X એટલે ખુલ્લું વાયુરંધ્ર છે અને એના દ્વારા થતી બે પ્રક્રિયાના નામ. એક આવે બાષ્પોત્સર્જન અને બીજો આવે વાયુ વિનિમય, વાત વિનિમય પણ કહી શકાય. તો વાયુરંધ્ર દ્વારા X શું છે? વાયુરંધ્ર દ્વારા બે પ્રક્રિયા થાય છે, બાષ્પોત્સર્જન અને વાત વિનિમય. Z કોણ છે? તો કે ભાઈ Z રક્ષક કોષો છે. અને આપેલી આકૃતિ ખુલ્લા રંધ્રની છે. કયું રંધ્ર છે? ખુલ્લું રંધ્ર. તો આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. ડન. નેક્સ્ટ વિડીયોમાં ગાલા થરી લઈને આવી રહ્યા છે. થેન્ક યુ. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ.